માતાજી જય દ્વારકાધીશ। આજે અમારો નવો બ્લોગ બને છે, બન્યા રહેજો અમારા બ્લોગમાં। બા ભરવા માંડ્યા છે પેપ્સી, મારે કાપવાની પેપ્સી। કેટલો લાંબો પડ્યો છે જો પેપ્સીનો રોલ ઠેઠ ખાટલામાં। ને આ ભાઈ બે ગયા છે એમનું કામ કરીને નવરા। હમણાં આપણે કામ કહીશું ને તો એમ કે મારે કેટલું કામ છે। આ ભાઈનું કામકાજ એવું છે। મંડા ભરવા કેટલા વાળી બનાવશું? 2 વાળી। તમે આવી જજો ને ઘડી। મન નો આવડે, તમારે ધંધો કરવાનો બીજો એને ક્યાં ધંધો કરવી? ઉલારો એમ કર। કેવડી રાખું કેજે, પછી માથા તો તો આપણામાં જ નાખે। કેવડી રાખું? ના, થોડી વધારે, 2 માં લેવાની હોય, એમના થોડી લેવાની હોય। કોકને ગરાકનું દાજે હે ને કોકને ઘરનું દાજે, કઈ ખબર પડતી નથી। આપણે તો આપણી પ્રમાણે બનાવી નાખીએ, જેને જે કરવું એ કરે। આલા લીલું તમારે આવું થાય ધંધામાં, અમારે આવું થાય, શું કરવું? હો, આ લીલું પોતું છે ને હુકું છે, વેરાય તો આપણે વેરતા જ નથી। ક્યારેક વેરાઈ જાય। તમારે તો જોઈજો તો ચટણી કરવાની છે। બરોબર। રેડી? તમારે કોઈને આવી રીતના ઘરમાં થતું હોય કહેજો, કોઈ નાનું ને કોઈ મોટું ને પાછા નવરાનું હોય તો કહેજો। આ જો મિત્રો તમે જો 150 કિલોમીટરની લાઈન જેવું લાગે મને। જો રોડે રોડ જવા દેવું। આયા સુધી પહોંચ્યા છીએ અને બેનબા જો મસ્ત ભસીને ચાલુ કરી નાખ્યું અને પેપ્સી બનાવવા તાપે જો। આ વિડીયો બનાવે ને ત્યારે સારું બોલે હો, બાકી તો મોરે મોરા તો મિત્રો પેપ્સી આવી રીતે બનાવે જો। તમે જો તમારે શીખવી છે ના? શું તમે પેપ્સી બનાવતા શરમાવ છો? નહીં શરમાવા, નહીં શરમાવાનું। આમે ક્યાં તમને મંદીમાં કોઈ 2 રૂપિયા આપવાનું છે? નો આપે નહીં ને? તો આવી રીતે પેપ્સી બનાવો। હા, ઘરે બેઠા ધંધીનો કરો, ધંધીનો। અને ઉનાળામાં મસ્ત આવી પેપ્સી આપો। પેપ્સી ખવડાવો, માણાને ઠંડા પાડો। આમ થાય ગરમ તો હોય જ। હા, અને આવી રીતે પેપ્સી 2 રૂપિયામાં વેચો ઘરે બેઠા। આવડી પેપ્સી દેવાય 2 રૂપિયા। હા, તમે 1000 પેપ્સી બનાવો તો રૂપિયા 2000 નું કામ થાય ભાઈ। એમે હોય નથી બનાવતા, હા, એવો પણ હિસાબ એમ ન કરવો, હિસાબ નહીં કરવાનો। તો મિત્રો આવી રીતે પેલા રોલ ભરી નાખવાનો છે। પાણીની લાઈન છે, પાણીની લાઈન નથી મારા કલેજા। આ તો પેપ્સી ભરવાનો ટેકનોલોજી આવી રીતે ભરવાની છે પેપ્સી। આમાં ગેસ ભરાઈ ગયો છે।
હવે હું એમાં કરવાનું? રાખવું પડે લાંબુ. આવે છે. શું કરવું મારે? આવી જશે વાર. આ શું કે માણા હવા ચડી જાય ને એવી હવા ચડી જાય એટલે ભાઈ ફૂટે. તો જાણે ડોક્ટર બાટલો ચડાવતા હોય વેન્ટિલેટર માટે રાખતા હોય એવી રીતે તું થાય એવું જ હોય. તમારી પેપ્સી બનીને કમ્પ્લીટ થઈ જશે. સિલાઈ થઈ જાય કમ્પ્લીટ. હા તો મિત્રો આવું મશીન લઈ લેવાનું અને બહુ બોલ માણા કરતું એને ઘડી કાંઈ રાખી દેવાનું. ધંધે લગાડી દેવાનું. હા એટલે તમારી પેપ્સી ઘોડે પીવી જાય. પેપ્સી ગળે બંધ થઈ અમારા જાય. માટે કયો ને મારા કળાઈ દો. આમ દબાવવાનું. કેવી લાગી તમને પેપ્સી મિત્રો? મને કંઈક દેખાણું રે દેખાણું. એમાં ઓલો આસો પલવનો કોર પડ્યો. કોર છે હવાનો કંટાળો. આસો પલવ કોરનો. તો આવી રીતે પેપ્સી બનાવવાની રીત છે. અને તમારે શીખવું હોય અને તમારે મશીન લેવું હોય તો મારો સંપર્ક કરજો. આ મશીન પણ આવો રોલ પણ અને આ માલ બનાવવાનો પણ બધી પ્રોસેસ અમે શીખવાડીશું. હા અને વગર નિઃશુલ્ક ભાવે સમજો મફતમાં શીખવાડીશું. હા અને તમારે જો આ વસ્તુ લઈ આવી હોય તો પણ લઈ જાજો. એમાં થોડા ઘણા અમે કમાઈશું. સાંભળો છો ને મિત્રો? હા અને જો તમને એમ કે આ વાપરેલી વસ્તુ જ આપો અમને અને અમે ડાયરેક્ટ ધંધો કરીએ તો તમે તારા આ લઈ જાજો. થોડા ખૂબ ભાઈ 500 રૂપિયા મળે એવું અમે કરીને તમને આપી દેવું. મૂકતું તો નહીં. હાલો મિત્રો, પેપ્સી બધી બની ગઈ છે પણ ભરવામાં તકલીફ પડે છે કારણ કે આ બધાનો હે ને અલગ અલગ મત હોય છે ને. આપણી તો શું કહેવાય કે કઢી કરી નાખે. કામ કરવાના લક્ષણ નથી મિત્રો. હા એમ ગોઠવી દે પછી ઊભી કરીને હું મૂકી દઈશ એના ઉપર ઉપર. કઢી કરી નાખે આપણી. ગણવાની છે પણ ગણવા મેળ આવતો નથી. ગણે શું હોય 10 થઈ. આ કહેવાય ને કે પૈસા કેટલાક વધ્યા એ ખબર પડે. કઈ જાય શું બતાવી ના આખે ગયા કાલ દઈ ખાવા. રીંગણા તો કાયમ ખાવી જ છે ને. આ પેપ્સી ખાવ તો ખબર પડે કેમ ખવાય. કેવું કામ કરવું પડે તોય છે ને. માણા એમ કે માણા નહીં પણ મારો ભાઈ એમ કે કામ કરવાની ભૂમિ પડે. એને રતન દુખ્યો ન કહેવાય શું કહેવાય સાચું કહેજો. પણ મોજીલો છે હો મારો ભાઈ. તમે સાચું કા કહેતા નહીં કે રતન દુખ્યો કહેવાય. સેવા જાઓ છે ને શાક લગાવ્યું છે અરે કરી તમારે બધી કોઈ કામ જ કરી લેવું છે ને લઈ લેવું છે. તમારે પેપ્સી જોતી હોય તો હોલસેલના ભાવે લઈ જજો. આ બોલવામાં ભૂલ થાય ને તો લેવાવાળાને લાભ થઈ જાય ખરો. ગણવામાં બસ એક જ ફર રાખી એટલે ભાઈ કરી ભાઈને કરી દીધી ખરી કોથરી ક્યાં દીધી? એ દીધી જો આમાં મૂકી દે પડખે દીધી એટલે ઊભી રહે આમ મૂકી દેજી. રામ રામ. રામ રામ નહીં કામ તો પણ હું લેવા ખપ કરતા આવતા હશો. હકીકતમાં છે ને બસ આ બધા છે ને ઊભી થઈ ગયા. કામ કેવું કરાવવાનું ખબર? ઓલા વાણિયા જેવું. કઈ પૈસા મળે એમના મળે. અને હું છે ને આ એકને કીધું ન કરું હો. બોલ્યા રાખે. હેરાન કરવા હોય ને તો એ ફોડી જ નાખે નકરી હવે મારો વાંક નથી. કામ નકરી મારો વાંક નથી. લે ફૂટી જાય તો ફૂટી જાય.
કાંઈ ખૂટે નહીં. હેરાન કરવાનું નહીં. હેરાન કરવાનું ધંધા કરે ને તો એવું કરે. આ કેમ ફટાફટ સીવી વાળી. એવું નથી, હેરાન કરવાની વાત નથી હે ને. એમાં એવું થયું, મને હે ને ગમે એ કામ કરે ને તો જ કામ કરે ને કામમાં, એટલે આપણને કામ કરવાની મજા ન આવે. ગમે એ હોય, ગમે એ કામ હોય, એવું નહીં કે આ જ કામ. આપણને ટોક કરે ને એટલે મજા જ ન આવે. શોખવાનું નથી, સાથે ને જા. ખાવું હોય તો ભલે ને માં હોય તો ભલે, આપણને ન મેળ આવે. પણ હાવુમાં ને મામાં ઘણો ફેર હો. માં દે ને એ દુઃખ કામ કરી નાખે ખરા. કામ કરી નાખે અને માં કામ કરી નાખે. અને દુઃખ દેવામાં ન ઓલું કરે, અને હાવું રે એ દુઃખ દેવામાં પાછી પાણી લે જ નહીં. હાલો, તમારી ફેફસી ભરાઈ જાય છે, ગણી બણી નથી. ન ગણી કઈ નહીં, જામ ઊભી મૂકી આવો એટલે. હા, મૂકી આવો. તમારે કામ કરવું તો એવું થઈ ગયું ને. મારે એવું થઈ ગયું. આ તો રેડી. જો મિત્રો, આવું છે, મતલબની દુનિયા છે, પણ હાયલા રાખે. શું કરું?